જ્યારે બિગ બેંગથી બ્રહ્માંડની રચના થઈ ત્યારે ઘણા ગ્રહો અને તારાઓનું નિર્માણ થયું, પણ સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ બન્યો જ્યાં વાતાવરણ, પાણી અને સમયની સાથે ધીરે ધીરે જીવનનું નિર્માણ થયું. આ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. અમુક માણસો સીધા સાદા હોય છે, જે ત્યોહાર, શુભ પ્રસંગ કે ખુશીના વાતાવરણમાં પોતાના પરિવાર તેમજ મિત્રગણ સાથે શુભ અવસરનો લુપ્ત ઉઠાવે છે. પૃથ્વી લગભગ આશરે 245 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી 1000 વર્ષ પહેલા પૃથ્વી 2026માં અમુક પ્રાણીઓ સમયની સાથે સાથે નફ્ફટ બનતા જાય છે. આ પ્રકારના પ્રાણીઓ લગ્નની ઋતુમાં વધારે માત્રામાં જોવા મળે છે, જે ટીમલીથી આકર્ષિત થાય છે અને કૂદકા મારવા માંડે છે. આ પ્રકારના પ્રાણીઓ કૂતરાઓની જેમ ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. કામ એમનું મુખ્ય કામ છપરી સ્ટાઇલમાં ફાવે તેમ નૃત્યના નામે કૂદવાનું, જેમ કે ગાંઠ હલાવવી, શરીરને ફાવે તેમ મરડવું અને માઇકલ જેક્સનની ફાટીને ચોસેટ થઈ જાય તેવા સ્ટેપ બતાવીને માદાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ પ્રકારના પ્રાણીઓ બેન્ડ પાર્ટી નામક વિચિત્ર તથા સુરતાલની મા બેને કરનારા ફાલતુ સમૂહ તરફ વધારે આકર્ષિત થાય છે. અમારી રિસર્ચ ટીમ મુજબ આમંત્રણ વગર દોડી જનારા દોડ ડાયા બનીને ગમે ત્યાં પહોંચી જવું એમની મુખ્ય ટેવ નોંધી છે. ઘણા પ્રાણીઓ બે પગ પર નૃત્ય કરે છે, જ્યારે સરીસૃપ કહેવાતા અમુક પ્રાણીઓ નાગિન નાચ જેવા નૃત્યનું પ્રદર્શન કરીને બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને અમુક પ્રાણીઓ પોતાના લુભાવદાર અને ગાંડફાડ નૃત્યથી માદા પ્રાણીઓની વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે. રિસર્ચ અનુસાર આ લાક્ષણિકતા 10 થી લઈને 70 વર્ષ સુધીના અમુક પ્રાણીઓમાં જોવા મળે છે, જેમાં નર અને માદા બંને પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય છે. નિયમ અમુક પ્રાણીઓ દરેક પ્રસંગમાં માદા પ્રાણીની ગાંડની પાછળ ચોટ્યા રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં એકને એક માદાને પોતાના જાળામાં ફસાવવું એવો એમનો કૃત્રિમ નિયમ છે. ટેવ આ પ્રકારના પ્રાણીઓ વધુ પડતી ગતિમાં વાહનને દોડાવવું, ધૂમ્રપાન કરતા જઈને રીલ્સ બનાવવી અને અર્ધનગ્ન અવસ્થામાં ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ નામક એપ પર પોસ્ટ કરવાની જેવી મુખ્ય ટેવોની નોંધ કરી છે. ફાટેલી ઝોપડીમાં રહીશું પણ ડ્યુક અને કેટીએમ વગર તો ના જ ચાલે, આ એમનો મુખ્ય મૂળ મંત્ર છે. મુખ્ય ખોરાક આ પ્રકારના પ્રાણીઓનો મુખ્ય ખોરાક ગુટકા તથા દેશી દારૂ જેવા મૂત્ર યોગ્ય પ્રવાહીનું સેવન કરીને પોતાની જાતને ઊંચા સ્થાન પર બતાવે છે, જેમાં નર અને માદા બંને પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય છે. ધેટ્સ કોલ્ડ જેન્ડર ઇક્વેલિટી. આ નસ્લમાં નાબાલિગ, કિશોર અને વૃદ્ધમાંથી એવી કોઈ મુખ્ય ખાસ ઉંમર નોંધી નથી જેમનો ખોરાક આ પ્રકારની વાનગીઓના હોય. આજકાલના ટેણિયાઓ હોશિયારી બતાવવા માટે નવી નવી ઉપાધિઓ શોધતા ફરતા હોય છે. ખૂબીઓ આ પ્રકારના પ્રાણીઓમાં એવું કોઈ વસ્તુ જોવા નથી મળતું જેને આપણે ખૂબી જેવા શબ્દોથી સંબોધિત કરી શકીએ, સિવાય લડાઈ ઝઘડા કરવા, ઈયા યાક્યો ઈયા ભાકા જેવા શબ્દો સાથે સંવાદ કરવો, જેને આપણે ખૂબીમાં સમાવેશ કરતા નથી. રહેઠાણ
આ પ્રકારના પ્રાણીઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી એરિયામાં વધારે માત્રામાં જોવા મળે છે. વર્ષ 2015 થી એમની પ્રજાતિમાં ખૂબ જ વધારો થયો છે. એમની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને એમની રહન સહનની રીતમાં એવો ખાસ કશો બદલાવ થયો નથી. એવા ફાલતુ અને વિચિત્ર ગાંઠફાડ નૃત્યના શોખીન પ્રાણીઓને પીછડી પ્રજાતિના હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. પ્રાણીઓના મુખિયા. આ પ્રાણીઓના મુખ્ય કહેવાતા તેવા બેન પાર્ટીના મુખ્ય અધિકારી, જે આવા પ્રાણીઓમાં તથા વર્ગમાં આ પ્રકારનો રોગ મચ્છરો અને માખીઓની જેમ ફેલાવે છે. એમનું મુખ્ય કામ લોકોને મેન્યુપ્યુલેટ કરવાનું, લૂંટવાનું અને સંગીતના નામ પર પૌરાણિક પરંપરાઓનું ખનન કરવાનું ઉદ્દેશ્ય દર્શાવતા હોય તેવા ધ્યેયથી ચાલતા હોય તેવી પ્રવૃત્તિઓ દર્શાવે છે. એમને આવકાર આપનાર તથા એમના દળના સમર્થકોને બીમાર, બહુ જ બીમાર ગણવામાં આવે છે. સમાજ ચુનૌતીઓ કરતા ચૂતીઓથી વધારે હેરાન છે.